વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે યોજાયો હતો। જિલ્લા પંચાયત BRGF ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોની યોજના અંતર્ગત 15 કરોડ ઉપરાંતના 568 વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત, 7 કરોડ ઉપરાંત 289 કામોનું લોકાર્પણ શિક્ષણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પ્રસંગોપાત સંબોધનમાં જણાવ્યું કે કોંગ્રેસની સરકારે 60 વર્ષ રાજ કર્યું, પણ યોજનાઓ કેવી બનાવી, વોટ બેંકની વોટ મળે એવી યોજનાઓ બનાવી રાજનીતિ કરી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વોટ બેંકની રાજનીતિ ફગાવીને માનવતાની રાજનીતિ કરી। દેશના વડાપ્રધાને સૂત્ર આપ્યું કે જ્ઞાન, ગરીબ, યુવા, મહિલા અને કિસાન આ 4 અમારા માટે જાતિ છે, બીજી કોઈ જાતિ નથી તેમ જણાવતા શિક્ષણ મંત્રીએ ભાજપ સરકારની વિકાસલક્ષી રાજનીતિ અને જન વિકાસ યોજનાઓ અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી અને કોંગ્રેસ ઉપર શાબ્દિક ચાબખા વીંઝ્યા હતા। ગુજરાતની અંદર 7 દિવસનો કાર્યક્રમ હતો અને આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જે વિકાસના આયોજન, છેવાડાના માનવી લગી રોડ, રસ્તા, ગટર, આપણા ગ્રામ્ય વિસ્તાર લગી આંગણવાડી હોય, શિક્ષણ ક્ષેત્રે હોય, આપણા શિક્ષણ મંત્રી સાહેબ અહીં આવ્યા છે। આપણને ખબર છે આપણા પંચમહાલ જિલ્લામાં જે ગામડાઓમાં શિક્ષણના ઓરડાઓ બાકી હતા, વર્ષોથી પ્રાથમિક શાળાઓ તૂટલી ફૂટલી જે શાળાઓ હતી, આજે આપણે દરેક ગામમાં જજો અને અહીં આવેલા નાગરિકો જ્યારે દરેક ગામડામાં જશો, છેવાડાના ગામડામાં જશો, ત્યારે તમારે તે સ્કૂલના ઓરડાનું કામ ચાલુ હશે। 20-20 લાખ રૂપિયાના સ્કૂલના ઓરડાનું કામ શિક્ષણ મંત્રીને આપણી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી જે સ્કૂલના ઓરડાઓ મંજૂર થયા છે એ સ્કૂલના ઓરડાનું કામ ચાલુ હશે। આપણી આંગણવાડીઓ જે વર્ષોથી તૂટલી આંગણવાડીઓ હતી, બાળકોને બેસવાની જગ્યા નથી, એ આંગણવાડીના કામ પણ, સ્માર્ટ આંગણવાડીના કામ પણ, આંગણવાડીના કામ પણ હજારોની સંખ્યામાં આપણા ગુજરાતની અંદર મંજૂર થયા છે, પંચમહાલ જિલ્લાની અંદર પણ મંજૂર થયા છે। વિકાસના કામો, રોડ, રસ્તા, તમે જે પણ ગામમાં જશો, આપણા આરએમપીના પંચાયતના એક્શન સાહેબ બેઠા છે અને આપણા કલેક્ટર સાહેબે જે મંજૂર કર્યા છે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે, રોડના કામો, ડીપના કામો, નાળાના કામો, એના જ્યારે આયોજન મંડળની કામ, આપણા ટ્રાઇબલનું આયોજન હોય, સાહેબે ડબલ આયોજન કરી દીધું। ટ્રાઇબલના વહીવટદારનું જ્યારે ટ્રાઇબલનું આયોજન સાહેબ જોડે ખાતું છે, ડબલ આયોજન વિકાસની અંદર સાહેબ થકી આપણા જિલ્લાની અંદર આપણો ઘોઘંબા તાલુકો હોય, મોરવા તાલુકો હોય, જાંબુઘોડા હોય, જે ટ્રાઇબલ ગામો છે એના માટે જે આયોજનની અંદર ડબલ આયોજન કરીને આપણને આપણા વિકાસ કરવા માટે આપણી ભારતીય જનતા પાર્ટીએ સાહેબે આપણને એ ઘણી જિલ્લામાં પૈસા આપ્યા છે। પ્રદેશમાં 60 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું
પણ યોજનાઓ કેવી બનાવી? વોટ બેંકની રાજનીતિ કરી. વોટ બેંક, વોટ મળે એવી યોજનાઓ બનાવવાની, પછી વાત પૂરી. સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વોટ બેંકની રાજનીતિને ફગાવીને માનવતાની રાજનીતિ કરી, વિકાસની રાજનીતિ પર મિત્રો અમે આગળ વધી રહ્યા છે. અને એમને સૂત્ર આપ્યું જ્ઞાન, ગરીબ, યુવા, મહિલા અને કિસાન. અમારા માટે ચાર જ જાતિ છે આખા દેશમાં, કોઈ બીજી જાતિ નહીં.